ભલે ગમે તેમ થઈ જાય પણ 15 જૂન સોમવાર અમાસના દિવસે જે ઘરમાં બનશે માત્ર આ એક શાક તેનું ઘર ધન દોલતથી ભરાઈ જશે। ભલે આકાશ પાતાળ એક થઈ જાય પણ અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો। તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે। જે લોકોના ઘરમાં અમાસના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ શાંતિ અને અખંડ સમૃદ્ધિ આવે છે। 15 જૂન 2026 અને સોમવારે અમાસના દિવસે તમે કોઈ પૂજા કે પાઠ ભલે ન કરી શકો પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ। માત્ર આ એક વસ્તુ ખાવાથી તમારા જીવનની બધી આર્થિક અને માનસિક સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે। આ અમાસના દિવસે ભલે તમે બરફી પેંડા ખાઈ ન શકો પણ આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો। તમારા ઘરની દિશા અને દશા બંને બદલાઈ જશે। તમારી વેળા વળી જશે। ભગવાન શ્રી વિષ્ણુની અસીમ કૃપા તમારા ઉપર થશે। એટલા માટે જુઓ, વાત એમ છે કે અમારું કામ તો તમને સાચી સલાહ આપવાનું છે। અમે તો તમને શ્રેષ્ઠ સલાહ જ આપી શકીએ છીએ। હવે માનવું કે ન માનવું એ તમારી મરજી છે, પરંતુ એક વાત હું તમને જરૂર કહીશ કે જો તમે અમારી આ સલાહનું પાલન કરશો અને તેને તમારા જીવનમાં પૂરી શ્રદ્ધાથી લાગુ કરશો તો તમારો બેડો પાર થઈ જશે। કારણ કે 15 જૂનની આ સોમવારી અમાસની તિથિ ખૂબ જ ખાસ અને દુર્લભ માનવામાં આવે છે। આ વર્ષે આ તિથિ ખૂબ જ પવિત્ર ગણાય છે। આ દિવસ કોઈ સામાન્ય દિવસ નથી। આ સાક્ષાત ભગવાન માધવનો, શ્રી હરિનો, વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો અને દિવસ છે। વળી આ વખતે અમાસ સોમવારે આવી રહી છે। સોમવાર એ સ્વયં બ્રહ્માંડના ગુરુ અને ભગવાન શિવ અને વિષ્ણુનો વાર છે। તેથી આ દિવસે સોનામાં સુગંધ પડે તેવો સમાન છે। તે પહેલા વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખો। અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો। અને હા, તમારી કુળદેવીનું નામ જરૂર લખો જેથી તેમની કૃપા તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર અવશ્ય બની રહે તેવી। માં કુળદેવીના ચરણોમાં પ્રાર્થના કરું છું તમારી વેળા ચડતી અને ચડતી જ રહે। ભક્તો, અમાસના દિવસે પૌરાણિક કથાની વાત કરીએ તો આ પવિત્ર અમાસની એ દેવી કથા છે જે સાંભળવા માત્રથી મનુષ્યના કરોડો પાપોનો નાશ થાય છે। પૌરાણિક શાસ્ત્રો અનુસાર જ્યારે આ તિથિ ઉત્પન્ન થઈ ત્યારે તે ખૂબ જ મહિમાવંત હતી। ભગવાન વિષ્ણુએ દયા ખાઈને આ તિથિને પોતાનું આશીર્વાદ આપ્યું છે। આ દિવસે જે લોકો મારું સ્મરણ કરશે, દાન પુણ્ય કરશે તેમને સામાન્ય દિવસો કરતાં હજારો ગણું ફળ મળશે। આજ અમાસના દિવસે ત્રેતા યુગમાં અનેક રાજાઓએ કઠોર તપસ્યા કરીને સિદ્ધિ મેળવી હતી। જે લોકો આ વ્રત પૂરી શ્રદ્ધા ભક્તિ અને કડક નિયમો સાથે રાખે છે અને રાત્રિ જાગરણ કરે છે, આ વ્રતના અદ્ભુત પ્રભાવથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે। ભક્તો, અમાસનું મહત્વની વાત કરીએ તો આ તિથિ દર વર્ષે આવે છે, પરંતુ સોમવારે આવતી આ તિથિ ખૂબ જ પુણ્યકારી છે। તેથી તેનું પુણ્ય સામાન્ય દિવસો કરતાં હજારો લાખો ગણું વધારે છે। આ વ્રત રાખવા થવાથી નિસંતાન દંપતીને તેજસ્વી અને ગુણવાન સંતાનની પ્રાપ્તિ થાય છે। એટલું જ નહીં, જીવનના અંતે મોક્ષ અને આ લોકમાં અખંડ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। ભક્તો, હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને તમારી કુળદેવીનું નામ જરૂરથી લખો। ભક્તો, અમાસ એ સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને આ વખતે તે સોમવારનો સહયોગ છે। તેથી આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની સંયુક્ત પૂજા કરવામાં ઘરમાંથી ગરીબી હંમેશા માટે ચાલી જાય છે। ઘરમાં સુખ સમૃદ્ધિનો વરસાદ થાય છે અને અંતે જીવને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। તેવી જ રીતે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી બધા પાપ અને પીડામાંથી મુક્તિ મળે છે। તેવી જ રીતે આ દિવસે માતા લક્ષ્મીજીની અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને સાથે એક વસ્તુ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને અઢળક સંપત્તિ આવે છે। હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે વર્ષ 2026માં 15 જૂન સોમવાર અમાસની સાચી તારીખ અને પૂજાનું શુભ મુહૂર્ત કયું છે? પંચાંગ મુજબ અમાસની તિથિ 14 જૂનના રોજ શરૂ થશે અને 15 જૂન 2026 સોમવારના રોજ આખો દિવસ રહેશે। તેથી આ દિવસે વ્રત ઉપવાસ અને વિશેષ પૂજા 15 જૂન સોમવારના દિવસે રાખવામાં આવશે। પૂજા પાઠ માટે અત્યંત શ્રેષ્ઠ શુભ મુહૂર્ત સવારે સૂર્યોદયથી શરૂ થઈને બપોર સુધી રહેશે। અમાસના દિવસે સવારે સૂર્યોદય પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ। ત્યાર પછી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો, કારણ કે આ દિવસે શુદ્ધતા ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે। ત્યાર પછી તમારે પૂજા સ્થાનને ગંગાજળ છાંટીને પવિત્ર કરો અને એક આખું સફરજન અથવા કોઈ પણ ફળ લો, તેને કાપ્યા વિના ગંગાજળથી શુદ્ધ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે છબી સામે અર્પણ કરો। ભગવાનને મોલી, સોપારી, લવિંગ અને એલચી જરૂરથી અર્પણ કરો। ભગવાનને ચંદનનું તિલક જરૂરથી લગાવો।
ધ્યાન રાખજો કે વિષ્ણુ પૂજામાં ચોખા અર્પણ કરતી વખતે તે અખંડ ચોખા હોવા જોઈએ, તૂટેલા ન હોવા જોઈએ, પરંતુ અમાસ હોવાથી તમે પીળા તલનો ઉપયોગ કરી શકો છો. ભગવાનને પીળા ફૂલોની માળા પહેરાવો, ઘીનો દીવો પ્રગટાવો, ભગવાનને નૈવેદ્ય તરીકે મીઠાઈ અથવા સાકરનો પ્રસાદ ચડાવો. હવે ભગવાન સમક્ષ બેસીને તુલસીની માળાથી આ દેવી મંત્રનો 108 વાર જાપ કરો. અમ શ્રી મહાલક્ષ્મી નમઃ. ત્યારબાદ તમારી અધૂરી મનોકામના પૂર્ણ કરવા માટે એક પાનનું બીડું તૈયાર કરો. તેમાં 2 લવિંગ, 2 એલચી અને 1 સોપારી મૂકી ભગવાનને અર્પણ કરો અને અમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરી હૃદયપૂર્વક પ્રાર્થના કરો. તમારી ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ ચપટીમાં દૂર થઈ જશે. હવે તે કઈ છે જે તમારે અમાસના દિવસે ખાવાની છે? માત્ર આ એક શાક ખાવાથી તમારી 7 પેઢી તરી જશે. હવે આપણે મુખ્ય વાત પર આવીએ કે આ દિવસે એવી કઈ વસ્તુ છે જે ખાવાથી ઘરમાં ધન દોલતના અંબાર ભરાઈ જાય છે? તો ભક્તો, અમાસના દિવસે ફરાળમાં બટાકા અને શક્કરિયાનું શાક અતિ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ આ દિવસે ખાસ કરીને શક્કરિયા અથવા રાજગરાની વસ્તુનું સેવન અચૂક કરવું જ જોઈએ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ શક્કરિયા જમીનની અંદર ઉગતા હોવાથી તેને શુદ્ધ અને સાત્વિક અને ઉર્જાના ભંડાર માનવામાં આવે છે. 15 જૂન સોમવારના દિવસે શક્કરિયાને બાફીને અથવા તેનું શાક બનાવીને તેમાં થોડો ગોળ અને ઘી ઉમેરીને ભગવાન વિષ્ણુને ભોગ લગાવો અને ત્યારબાદ ઘરના બધા સભ્યો તે પ્રસાદી રૂપે ખાઈ લેજો. ગોળ અને ઘી લક્ષ્મીનારાયણને આકર્ષિત કરનારી વસ્તુ છે. આ એક વસ્તુ ખાવાથી તમારા શરીરમાં સાત્વિકતા વધશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલું સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. આ સિવાય જો શારીરિક નબળાઈ લાગતી હોય તો તમે સાબુદાણાની ખીચડી, સાબુદાણાના વડા કે ટિક્કી ખાઈ શકો છો, જે પચવામાં હલકા હોય છે અને શરીરને અદ્ભુત શક્તિ આપે છે. તાજા ફળો જેમ કે સફરજન, કેળા, નારંગી અને પપૈયું પણ ખાઈ શકાય છે, જે તમારી આંતરિક ઉર્જાને જાળવી રાખશે. પરંતુ સાવધાન, ભૂલથી પણ અમાસના દિવસે આ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ના કરતા, નહીંતર કંગાળ થતાં વાર નહીં લાગે. ભલે ગમે તેમ થઈ જાય, પણ અમાસના દિવસે ઘરે આવું ભોજન ક્યારે પણ ભૂલથી ન બનાવતા, નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે. અમાસના દિવસે ચોખા ખાવાની સખત મનાઈ છે. પૌરાણિક માન્યતા મુજબ આ દિવસે ચોખામાં વનસ્પતિ યોનિના જીવનો વાસ હોય છે, તેથી ચોખા ખાનાર વ્યક્તિ મહાપાપનો ભાગીદાર બને છે. તે દિવસે કેરી, આંબલી, દહીં, ખાટા ફળો વગેરેનું સેવન આ દિવસે વર્જિત માનવામાં આવે છે. ખાટા ખોરાક શરીરમાં તામસિક ઉર્જા અને નકારાત્મકતા ઉત્પન્ન કરે છે અને અમાસના દિવસે ભૂલથી પણ ઈંડા, માછલી, ચિકન, દારૂ, તમાકુ, ગુટકા જેવી અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ પણ ન કરવો, નહીંતર 7 જન્મ સુધી દરિદ્રતા ભોગવવી પડી શકે છે. ભગવાન લક્ષ્મીનારાયણનો ક્રોધનો સામનો કરવો પડી શકે છે. લસણ અને ડુંગળી આ દિવસે ખાવા ન જોઈએ. આ બંને વસ્તુઓ તામસિક ગુણોથી ભરપૂર હોય છે, જે ભક્તિ અને માનસિક સંતુલનમાં અવરોધ ઊભો કરે છે. અમાસના દિવસે આ 2 કામ ક્યારેય ના કરવા, નહીંતર ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે. જે લોકો આ પવિત્ર દિવસે અજાણતા પણ આ 2 કામ કરે છે, તેમનું જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે. 1. વૃક્ષોના પાન કે ફૂલ ન તોડવા. અમાસના દિવસે કોઈ પણ છોડના પાન તોડવા જોઈએ નહીં. ખાસ કરીને તુલસીના પાન તો ભૂલથી પણ ન તોડવા જોઈએ. ભગવાન વિષ્ણુ માટે તુલસીના પાન 1 દિવસ પહેલાં એટલે કે રવિવારે તોડીને રાખી લેવા જોઈએ. નંબર 2. વાત વિવાદ અને મોડે સુધી સૂવું. આ દિવસે સવારે મોડે સુધી સૂતા રહેવાથી રાહુકેતુના પ્રભાવ વધે છે, તેમજ ઘરના સભ્યો સાથે ઝઘડો કરવો કે કોઈની નિંદા કરવાથી માતા લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે. આ દિવસે પલંગ પર સૂવાને બદલે જમીન પર પથારી કરીને સૂવું એ આત્મસંયમનું પ્રતીક છે. હવે ભક્તો, ખાસ વાત એ છે કે આ દિવસે પિતૃઓના આશીર્વાદ પણ મેળવવા ખૂબ જ જરૂરી છે. અમાસ એ પિતૃ તર્પણ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો અમાસની સાંજે દક્ષિણ દિશામાં મુખ રાખીને અન્ન કે જળનું દાન જરૂર કરજો. પિતૃઓ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે ઘરમાંથી અકાળ, મૃત્યુ અને અશાંતિનો નાશ થાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસે સોમવારનો સહયોગ હોવાથી ચંદ્રમાની શાંતિ માટે સફેદ વસ્તુઓનું દાન કરવું પણ શ્રેષ્ઠ છે. દૂધ, ચોખા કે ખાંડનું દાન પવિત્ર મનથી કરશો તો ચંદ્રના દોષ દૂર થશે અને માનસિક શાંતિ મળશે. જે ઘરમાં અમાસના દિવસે દીવો પ્રગટાવીને પિતૃઓનું સ્મરણ કરવામાં આવે છે, ત્યાં ક્યારેય દરિદ્રતાનો વાસ હોતો નથી. તે ઘરમાં હંમેશા સુખની લહેરખીઓ વહેતી રહે છે.
લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરમાં શ્રી સૂક્તનો પાઠ કરવો ખૂબ જ લાભદાયક છે. જો તમે સંસ્કૃતના શ્લોક ન વાંચી શકતા હોવ તો પણ મનમાં શ્રી હ્રી ક્લી શ્રી સિદ્ધ લક્ષ્મી નમઃ મંત્રનો સતત જાપ કરતા રહો. આ મંત્ર એટલો શક્તિશાળી છે કે તે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરી હકારાત્મકતા લાવે છે. ધ્યાન રાખજો કે અમાસની રાત્રે ઘરમાં અંધારું ન રાખવું. ઘરના મુખ્ય દરવાજા પાસે એક દીવો જરૂર પ્રગટાવો જેથી લક્ષ્મીજી તમારા દ્વારને ઓળખી શકે. ભક્તો, જીવનમાં કષ્ટ તો આવતા જ રહે છે, પણ જો તમે આ દિવસને ભક્તિમાં વિતાવશો તો કોઈ પણ ગ્રહ કે દોષ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. આ દિવસે કોઈ પણ ભિખારીને ખાલી હાથે ન મોકલવો. જો તમે કોઈ ગરીબને ભોજન કરાવશો તો તે સીધું લક્ષ્મીજીને પ્રસન્ન કરવા સમાન છે. યાદ રાખજો, જે ઘરમાં અન્નનું દાન થાય છે તે ઘરમાં ક્યારેય અન્ન ભંડાર ખાલી થતા નથી. આ ઉપરાંત 15 જૂન સોમવારની આ અમાસના દિવસે તમારા કુળની પરંપરા મુજબ જે પણ વિધિ હોય તે અવશ્ય કરજો. કુળદેવીના આશીર્વાદ વિના કોઈ પણ કાર્ય પૂર્ણ થતું નથી. તેથી પૂજા સ્થાનમાં કુળદેવીના નામના દીવા સાથે ઘીની જ્યોત જરૂર પ્રગટાવજો. તમે જે આખું સફરજન કે ફળ પૂજામાં રાખ્યું હતું તે બીજા દિવસે ગાયને ખવડાવી દેવું, જેથી તેનો પૂરો લાભ તમને મળી શકે. અંતમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરું છું કે તમારા ઘરની દરેક મુશ્કેલીઓનો અંત આવે અને તમારા જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને અઢળક લક્ષ્મીનો વાસ થાય. જો તમે આ વિડીયોને અહીં સુધી જોયો છે તો તેનો અર્થ એ છે કે તમે ભગવાન પ્રત્યે શ્રદ્ધા ધરાવો છો. તેથી કોમેન્ટ બોક્સમાં એકવાર ફરીથી તમારી કુળદેવીનું નામ લખીને જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો. તમારા આ વિશ્વાસને નમન. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ પુણ્યકારી જ્ઞાનને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ દુર્લભ સોમવારી અમાસનો લાભ લઈ શકે. આપનો ખૂબ ખૂબ આભાર. માં લક્ષ્મી તમારી વેળા સદાય ચડતી રાખે.